ગમત ગુલાલ જોવા બેઠેલા, અહીં બેઠેલા, ઘરમાં બેઠેલા તમામ સ્નેહીજનોના હૃદયની અંદર બેઠેલા ઈશ્વરને સૌથી પહેલાં હું વંદન કરું છું, નમસ્કાર કરું છું. ઈશ્વર આપણો એક છે, આપણે બધા ભાગલા પાડીને બેઠા છીએ. કબીર કહે કે કુવા એક પનિહારી દેખો અનેક. વાહ વાહ બોલો બધા, વાહ બોલો. કબીર કહે કે કુવા એક પનિહારી દેખો અનેક, બર્તન સબકે ન્યારે ન્યારે પાણી સબ મેં એક. ઈશ્વર તો બધાનો એક જ છે. પતિ ને પત્ની બે જણા જતા હતા, તેઓ ઈસુ ખ્રિસ્તની મૂર્તિ આવી. કોની? ઈસુ ખ્રિસ્તની. પેલી આમ કરી પગે લાગી. એનો વર કે 20 વર્ષ થયા મારી જોડે લગ્ન. કેટલા? 20. મને કોઈ જોડે પગે લાગી? એની વાઈફ કે તું લટક, તો તને લાગુ. આપણે કોઈના માટે લટકવા તૈયાર થતા જ નથી, બધું જ મેળવી લેવું છે. સાહેબ, એક વાક્ય તમને જો મનમાં રાખો તો યાદ રાખજો કે મન ભરીને જીવવું છે. યસ તો બોલો. મન ભરીને જીવવું છે તો મનમાં ભરીને જીવવાનું છોડી દો. જ્યાં સુધી મનમાં બધું ભર્યું છે ત્યાં સુધી પ્રોબ્લેમ છે ને. કોઈના માટે લટકવા તૈયાર જ નથી, એટલે ઈશ્વર પાસે ગયા પછી માગણીઓ જ કરીએ છે ને. એક ભાઈ હું મંદિરમાં ગયો તો ભગવાન કે એ ભગવાન બગલો આપો, એ ભગવાન ગાડી આપો, એ ભગવાન પૈસો આપો, એ ભગવાન સંપત્તિ આપો. હું બાજુમાં જ ઊભો હતો. મેં કીધું ભગવાન પાસે આવું મગાય? મને કહેતો, મેં કીધું ભગવાનને એમ કે એ ભગવાન બુદ્ધિ આપો, એ ભગવાન વિવેક આપો, એ ભગવાન સંસ્કાર આપો. એ તો કે જેની ભાઈ જે ન હોય માગે. હારો, આ તો આપણી માગવાની ખોટ ભૂલાઈ દે. ત્યાંથી હું નીચે ઉતર્યો તો બીજો એક ભિખારી મને કે સાહેબ મને 20 રૂપિયા આપો. અરે મેં 20 રૂપિયા તને ક્યાંથી આપું? મારી પાસે 20 જ છું અને જે ટીવી સેન્ટર પહોંચવાનું છે, પેમેન્ટ આવ્યું નથી. 20 આપો ને. અરે મેં મારી પાસે 20 જ છું. હું તને આપો મારી પાસે શું રે? મને કે આપો સાહેબ. અરે મેં 20 જ છે ગાંડા, પછી છે જ નહીં મારી પાસે. મને કે આપો સાહેબ, તમને બીજું કોઈ આપશે? આપો સાહેબ. મેં એને 20 આપ્યા. આગળ ગયો ત્યાં બીજો ભિખારી મને કે સાહેબ 20 રૂપિયા આપો. મેં હું કોઈને આપતો નથી. મને કે પેલા તો આપ્યા. હું તને ખબર કેવી રીતે પડી? મને કે આયા છે સાહેબ. બોલો આયા છે પાછા. મોબાઈલ બતાડ્યો. એક ભાઈ ગણપતિને જઈને કે એ ગણપતિ દાદા નેનો આપો, એ ગણપતિ દાદા એસટીમ આપો, એ ગણપતિ દાદા BMW આપો. ગણપતિ લાફો એક વાર હું પોતે ઉંદર ઉપર બેસું. પેલા મારા પોતા ભાઈ કે બેસવાથી તું મારી પાસે મગજ. હા, એક ભાઈ તો ભગવાન કે એ ભગવાન લોટરી લગાડ, એ ભગવાન લોટરી લગાડ, એ ભગવાન લોટરી લગાડ. 3 મહિના સુધી ભગવાનને પ્રાર્થના કરી, પછી ભગવાને લાફો મારે. પેલા ટિકિટ લે. આપણે ટિકિટ પણ લેવી નથી, બધું મેળવી લેવું છે. અરે ગણપતિ આગળ શું માગવું ખબર નથી. સાચું લાગે ને સારું લાગે તો જ તાળી પાડજો. આપણે ગણપતિ આગળ બધા જ ગાતા હોય છે રીતિ દે સિદ્ધિ દે. અરે ન મગાય ને વાઇફ છે. જગતમાં કોઈને કોઈ દુઃખ છે જ નહીં. એકાંતના એક ખૂણામાં ઉભા રહીને વિચાર કરો તો ખ્યાલ આવે બીજાનું સુખ એ જ આપણું દુઃખ બની જતું હોય છે. અને માણસ પોતાના દુઃખથી જેટલો દુઃખી નથી થતો એટલે બીજાના સુખથી દુઃખી થાય છે. કેમ? કેમ? એટલા માટે કે આપણે કોઈના મરી ગયા પછી લખતા હોય છે પ્રભુ એના આત્માને શાંતિ આપે. કેમ? આપણે આપી નહીં. આપણે આપીએ તો ભગવાન શું કામ આપે? અને પાછા એમ લાગે પાછળ પોતાનો બોડો પરિવાર મૂકીને ગયા તો શું લઈને જાય? આખું જગત મૂકીને જાય છે. હારા 90 વર્ષે ગુજરી જાય તો ઉપર ફોટો હોય ને ઉપર લખ્યું ફૂલ ગયું ફોરમ રહી. 90 વર્ષે ફૂલ હોય, આમાં ફોરમ હોય, આમાં એમ લખાય ઝાડ ગયું જગ્યા થઈ. શેના ફૂલ ને શેરી ફોરમ એ જ ખબર નથી પડતી. એક જણને એપેન્ડિક્સનું ઓપરેશન કરવા માટે દર્દીને ઊંધો સુવાડ્યો. એટલે મેં કીધું પેટમાં ઓપરેશન કરો દર્દીને ઊંધો સુવાડ્યો અને નીચેથી પેલું ઇન્જેક્શન મારે. પેલા મેં કીધું આમ કેમ કરે છે? મને કે માથા કૂટ નહીં કરો, આ ડૉક્ટર રમણો થયો છે. આ અત્યાર સુધી મોટરના ગેરેજમાં હતો, કેવો લઈ ગયો બોલો. એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું પહેલાં કે જબ્બો ઊંચો કરો, જબ્બો ઊંચો કરતા ડૉક્ટર કે શું છે? એ કે ડૉક્ટર કે શું છે? કે બહુ બીક લાગે છે. ડૉક્ટર કે શાની બીક લાગે છે? એ કે મેં મારી જિંદગીમાં કોઈ દાડો ઓપરેશન કરાવ્યું નથી, પહેલી વાર કરાવું છું એટલે બીક લાગે છે. ડૉક્ટર કે અમે બે છીએ, અમે પહેલી વાર કરીએ છીએ. અને એક તો સમજો તો મજા આવશે, એક હાથીનું ઓપરેશન કરવાનું હતું. હવે હાથીનું ઓપરેશન કેવી રીતે કરાય? એટલે બધા ડૉક્ટરો આવ્યા. ડૉક્ટર દવે, ડૉક્ટર પટેલ, ડૉક્ટર મહેતા, ડૉક્ટર મસરૂવાલા, ડૉક્ટર શાહ, ડૉક્ટર ઠાકર, બધા ડૉક્ટરો ભેગા થયા. નિસરણી મૂકી અને ઉપર બધા ડૉક્ટરો ચડ્યા. આથી આખો ચીર્યો, અંદરથી બધો મસાલો બહાર કાઢ્યો, પાછો બધો મસાલો અંદર ગોઠવીને ટાંકા મારીને બધા ડૉક્ટરો નીચે આવ્યા. હવે સમજો તો તાળી પાડજો. નીચે આવ્યા પછી પેલા ડૉક્ટર દવે ખરા એને પેલા પટેલને પૂછ્યું કે પેલા મહેતા કેમ દેખાતા નથી? પછી ખબર આખા મહેતા અંદર થતા રહ્યા. અમાર તો બિચારે એક ડોહો બીમાર પડેલો, એના રસોડામાંથી લાડુની સુગંધ આવી એટલે એને એમ કે લાડુ તો લઉં જ, લાડુ તો ખાધા વગર જવું નહીં, આટલી સરસ સુગંધ આવશે. તે બિચારો ઢસડાતો આવ્યો અને લાડુમાં જેવો લાડુ પર હાથ મૂક્યો એની વાઈફે ડોશીમાં હાથ પકડ્યો. એ કે તમારા કારજને લાડુ છું, તમે ખાઈ જશે, અમે લોકો શું આપીશું? આઈસીયુમાં ગયા પછી જીવવાની જીસી વિશે છોડી દેવાની. કારણ
કે ઈશ્વર જ કહે છે આઈ સી યુ, ઈશ્વર જોયો સાહેબ. અને ઈશ્વરને પણ ઓછું પડે છે. એટલે બે જ લાઈન કે કોઈને ઓછું મળે છે તો કોઈને ઓછું પડે છે. મળે છે એની દવા છે, પણ પડેલી છે એની કોઈ દવા નથી. જે મળે એમાં સંતોષ માનવાનો એટલા માટે હોય છે. તમે વિચાર કરો સાહેબ કે બધા મરી ગયા પછી આપણે રાખ બનવાના છીએ, હે? પણ આપણે રાખ બની જઈએ ત્યાં સુધી બધું રાખ જ કરીએ છીએ. બે જ લાઈન જેને યાદ રાખી, બીજી કોઈ લાઈન રાખવાની જરૂરત નથી. કઈ? અંતે તો તું રાખ, અંતે તો તું રાખ, બસ એટલું જ યાદ રાખ. બીજું કઈ રાખે સાહેબ? જે મળે એમાં સંતોષ. ગીતો બી તાકાત હતી. જે મળે એમાં સંતોષ માટે દેવાનંદ એમ કે છે કે जो मिल गया उसी को मुकद्दर समझ लिया, जो मिल गया उसी को मुकद्दर समझ लिया, मुकद्दर समझ लिया, मुकद्दर समझ लिया, जो खो गया मैं उसको बुलाता चला गया, हर फिक्र को धुएं में उड़ाता चला गया, मैं जिंदगी का साथ निभाता चला. ताकत હતી ને ગીતમાં. અત્યારે તો કોણ લખે ખબર નહીં. मैं ऐसा क्यों हूं તાર બાપાને પૂછ. अरे હું હમણાં બસમાં આવતો પેલા ભાઈ છોકરીને જોઈને કે અરે રાપતા રાપતા દેખો आंख मेरी लड़ी है. બેન ઉભા થઈ ગયા કે आंख जिसे लड़ी है तेरी माँ से भी बड़ी है. एक काको बच्चे है कि तेरी माँ से जो बड़ी है वो मेरे लिए खड़ी है. लो હું અમદાવાદ આવીને એક ભાઈને મફતમાં પાસ આપે, અરવિંદ મફતમાં પાસ આપે તો એનો આયા. મેં બીજા દાડા ફોન કર્યો, કાલ કેમ પ્રોગ્રામ જોવા ન આયા? મને કે પછી ઘેર જ ઊંઘ આવી ગઈ. હવે એ શું સમજતો છે તો મને ખબર નથી. એટલે એ ગીતોમાં તાકાત હતી, એવી ગીતોમાં તાકાત હતી. મેં હમણાં પરમ દિવસે મુંબઈના એક થિયેટરમાં ગાયું ચાહુંગા મેં તુજે સાંજે સવેરે. ઓડિયન્સમાંથી એક ભાઈ ઉભા થયા કે બપોરનું શું? અરે તને એના માટે બોલે તું હાંભળ ને છાનામાનો. હે કેવી તાકાત છે સાહેબ. મિલન તો ક્ષણિક મિલન. માણસનો અહંકાર છૂટતો નથી હોતો ને. ઘણાનો કેવો અહંકાર હોય ખબર છે કે હું ન હોત તો કાંતિબીના લગ્ન ન થયા હોત. હવે તું નતો તારા બાપુજી ના થયા. કાંતિબીના શું કામ ન થાય? આવા લોકોને તો લગ્નમાં તો લઈ જ ન જવાય. કારણ કે હા, આ લોકોને લગ્નમાં ન લઈ જાય. કારણ કે લગ્નમાં ફેરા ફરાતા હોય એ જ વખત કે છે આ ટકશે નહીં હો. હવે તું ટકાવા છું તોડવા છું, તું જ નહીં ટકામાં કોઈ ઠોકી દેશો ટોપા. અને એટલે શું, જો આખી જિંદગી આપણે ફરીએ છીએ માટી ઉપર, એટલે આપણામાં અહંકાર આવે છે. એટલે માટી આપણને કહે છે કે તું ભલે જિંદગી પર મારી પર ચાલ, પણ એક દિવસ એવો આવશે તારી પર આવી જઈશ. અને આવે છે એટલે નીચે પણ માટી, ઉપર પણ માટી, હાય માનવ તું પોતે પણ માટી. અને એટલે મેં લખ્યું કે मैंने एक आदमी को खाली इतना पूछा, भागेश मैंने एक आदमी को खाली इतना पूछा कि कफन पे जेब क्यों नहीं होती. मैंने एक आदमी को खाली इतना पूछा कि कफन पे जेब क्यों नहीं होती. वो तिरछी नजर से हंसा और बोला क्योंकि मौत रिश्वत नहीं लेती. मौत रिश्वत ना લે સાહેબ. ભાગલા તો આપણે પાડી બેઠા છે. એટલે સરસ ઓડિયન્સ. એટલે એક વાત કરું સાહેબ કે એક પથ્થર હતો, બીજો પથ્થર હતો, બે પથ્થર ભેગા થયા. એટલે એક પથ્થરે બીજા પથ્થરને પૂછ્યું તું ક્યાંનો? એ કે હું મંદિરનો. અને તું કે હું મસ્જિદનો. એ કે તું મંદિરનો હું મસ્જિદનો. એ બરાબર છે, પણ આપણે બંને મૂળ ક્યાંના? કે મૂળ તો આપણે બંને ત્યાંના પહાડમાંથી આવ્યા છીએ. એ કે જો પહાડમાંથી આવ્યા હોય તો આપણે બંને ભાઈ કહેવીએ, આવો હાથ મિલાવીએ. મંદિરના પથ્થરે મસ્જિદના પથ્થરને કીધું કે હાથ મિલાવીએ. ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા. કબર ખોલીને જોયું તો બધા ઇન્સાન નીકળ્યા. બધામાં એક જ છે સાહેબ. અને એટલે કહેવાનું મન થાય છે માટી ઉપર ચાલે એટલે ભગવાનને કહેજો કે તે અમને શું કામ બનાવીને મૂકી દીધા. અને એટલે કવિ કહે છે કે काहे बनाए तूने माटी के पुतले, धरती ये प्यारी प्यारी मुखड़े ये उजले. काहे बनाया तूने दुनिया का मेला, काहे बनाया तूने दुनिया का मेला, जिसमें लगाया जवानी का ठेला. गुपचुप तमाशा देखे, ईश्वर है कि गुपचुप तमाशा देखे वाह रे तेरी खुदाई. काहे को दुनिया बनाई तूने, काहे को. શું તાકાત હતી શબ્દો. હે અત્યારે તો દેખા હૈ પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર. તો અત્યારે શું ચીપડા દેખાતા હતા? ખાયા હૈ પહેલી બાર સાજન કે હાથો કા માર. આ શબ્દોમાં છે. अरे यार पिलू गीत आयु, मेहंदी लगा के रखना, डोली सजा के रखना, चेहरा छुपा के रखना, वो करे तू तो कहीं कर.
लगन પછી આ શબ્દો આવશે, બર્તન ધો કે રખના, કપડા ધો કે રખના, ગદલા બિછા કે રખના, રાત को देरी से आओ दरवाजा खोल के रखना. મારા લગન વખતે બેન્ડ વાળા ગીત વગાડે. મારા લગન વખતે કયું ખબર છે? दिल में छुपा के प्यार का तूफान ले चले, हम आज अपनी मौत का सामान ले चले, मौत का सामान ले चले. डिंग डांग 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 डिंग डांग. घोड़ो જોઈ ગયો તેલના ભાવ. મારા બાપા કે મોતનો સામાન દેખાય, આ 1.5 લાખ આના માટે ખર્ચું હતું. આવા ગીતો વગાડો તો બીજું વગાડો, બીજું તે પેલા બીજું ગીત વગાડ્યું. ના કોઈ ઉમંગ હૈ, ના કોઈ તરંગ હૈ, મેરી જિંદગી હૈ ક્યા એકટી પતંગ. મારા બાપા કે કાપેલા પતંગ જેવું દેખાય. ભલે છે કાપેલો પતંગ કહેવાય ને. मतलब कि है दुनिया सारी यहाँ कौन किसी का होता है, धोखा वही देता है जिस पे ज्यादा भरोसा होता है. મારા વાઇફ ને કીધું, મેં કીધું મેં 5 લાખનો વીમો ઉતરાવ્યો. કેટલાનો? 5 લાખનો. મારા વાઇફ કે મારા હાથમાં પૈસા આવે તો જો તો સાચું માનું. જમાનો બદલાય છે, માણસ બદલાય છે. જંગલની અંદરથી જ્યારે સિંહ આ બાજુથી બકરીનું બચ્ચું બંને આવતા હતા. બકરીના બચ્ચાએ કીધું, મમ્મી સામે સિંહ આવે છે, આપણને મારી કાઢશે, આપણું મોત નજીક છે, આપણા આવતા ભવે મળીએ કે ન મળીએ, આ ભવે મળ્યા, આવતા ભવે પર તું જ મારી માં બનજે. બકરી કે કાંઈ નહીં કરે. અરે કે સિંહ તો ફાડી ખાય, કાંઈ નહીં કરે, કે તું ઉભો રહે શાંતિથી. બકરીનું બચ્ચું ઉભું રહ્યું, બકરી પણ ઊભી રહી. સામેથી સિંહ આવ્યો. જેવો સિંહ આવ્યો, બકરીને કે કેમ છો બકા? બકરી બકા મજામાં, ટેન્શન નહીં લેવાનું, લે આ તારા પાસે સાડી લાવ્યો છું, પહેરવાની. તારા વરે તને આવી સાડી કોઈ દર નહીં અપાયો, પહેરી લે. હા, કોઈ બકરાએ તને નહીં અપાઈ હોય. હા, અને ક્યાં તારું બચ્ચું, એ બચ્ચા બેટા પરીક્ષા આપીને નહીં આપ્યો તો હું તને પાસ કરાવી દઈશ, ચિંતા નહીં કરવાની. હા, તારા પેપર નહીં આપ્યો તો હું તને અપાઈ દઈશ, ચિંતા નહીં કરવાની. ઓકે, કંઈ કામકાજ હોય તો મૂંઝાતા નહીં, હું બેઠો છું કરી જતો રહ્યો. બકરીનું બચ્ચું ખુશ થઈ ગયું. 2.5 ઇંચ તો ઉછળવા મળ્યું. એ કે મમ્મી આજે આમ કેમ? મમ્મી કે જંગલમાં ઇલેક્શન આવે છે અને ઉમેદવારનું ફોર્મ ભરવા જાય છે. અને બધા કોઈ બી કહો સાહેબ કે મતલબ નિકલ ગયા હે તો પહેચાનતે નહીં. આ બધા આપણે જ્યાં સુધી આપણે જે જીવીએ છીએ ને એની અંદર જેમાં સમજણ ન પડે એમાં પણ પડીએ છીએ. એવું નથી કે એમાં નથી પડતા, પડીએ છીએ. કે તમને હમણાં પેલું ગીત આવ્યું મારું બેટું, મેરા પિયા ઘર આયા, તો બાજુવાળા પિયા તાર ઘેર આવવાના. મેરા પિયા ઘર આયા ઓ રામજી. તો મને વિચાર છે રામજી શું કામ કે છે, પછી ખબર પડી રામજી પહેલેથી જ ઘરમાં હતો. રામજી બહાર નીકળ, મેરા પિયા ઘર આ ગયા. અને એટલે કહીશ કે જેમાં તમને સમજણ ન પડે એમાં પડતા નહીં. પેલા પીલા કવરમાં ખબર એક્સરે આવું છે, હાથો પાડો યાર, ખબર હતો. હવે ભાઈ મને કે લાવો તમારે એક્સરે. આ મને કાંઈ એક્સરે સર, એક્સરે જુએ. આપણા સામે ઊભા છીએ. આ બે જે છે ને, આ બે એ તમારા ફેફસા છે. હવે મેં પડાવ્યું મારો એક્સરે મને નહીં ખબર હોય, તું મારો એક્સરે મને શું સમજાવું છું? મને કે આ બે તમારા ફેફસા છે, આમાં જે કાળો ભાગ છે ને, કાળો ભાગ એ સડી ગયો છે, બાકી બધું બરાબર છે. મેં કીધું જો ભાઈ મેં થાપાના પડાયા છે, મેં થાપાના પડાયા છે, ડોક્ટર થાપાના કહે છે, પણ તું જો ફેફસાના કહેતો મને વાત અરે સાચો જ છે, તું ખોટો છો ટોપા, તને ખબર નથી પડતી. 5-6 જણા ઉભા હતા, બીજા 5-6 જણા રિક્ષા આવ્યા. જેવા રિક્ષા કરતા આવ્યા એમાંથી 5 જણા ઉતર્યા. અને ઉતરે એમાં એકના હાથમાં સળિયો, એકના હાથમાં પેલું ચેન, એકના હાથમાં વરેડું, એકના હાથમાં દંડો, એકના હાથમાં છરી, બધા લઈને આવી કે એ આમાં બટુક કોણ છે? બટુક. એક જણા આવ્યો કે હો છો, હો બોલ શું કામ છે? મારીને ધોઈ નાખ્યો. મારી પેલા લોકો જતા રહ્યા. પછી પેલાને મેં કીધું તું ક્યાં બટુક છે યાર, તું તો રમેશ છે. શું કરવા કીધું હું બટુક છું? મને કે આપણે જાણવું તો જોઈએ ને બટુકનું શું કામ હતું. આ જાણ્યું લે. એના કરતા ન પડતો હતો. એટલે મેં 2 લાઈન તમારા હૃદય સુધી પહોંચ્યો હતો કે હું મારા જીવનમાં ક્યારેય કોઈને નડતો નથી. હું મારા જીવનમાં ક્યારેય કોઈને નડતો નથી. કેમ? હું કોઈની વાતમાં પડતો નથી.
અને જે વ્યક્તિ ગઈકાલને રડતો નથી, યાદ રાખજો મારા સ્નેહીજનો, કે જે વ્યક્તિ ગઈકાલને રડતો નથી, આવતીકાલથી ડરતો નથી, એ જીવનમાં ક્યારેય પાછો પડતો નથી. જો બી હે બસ यही एक पल है. બાળક બની જવું પડે સાહેબ, એના માટે બાળક બની જવું પડે. તમે વિચાર કરો કે અમારે તો કાંદિવલીમાં સ્મશાન ગૃહમાં કોઈક બોર્ડ મારી ગયું છે, કાંદિવલી સ્મશાન ગૃહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. વાત હસવાની છે પણ હસી કાઢવાની નથી, એટલે મેં 4 લાઈન લખી છે, ધ્યાનથી સાંભળજો. કારણ કે હું એવો પ્રાર્થના સભામાં બોલવા જાઉં છું. બોલવા જઈએ છે ને પ્રાર્થના સભામાં. હમણાં પ્રાર્થના સભામાં બોલવા ગયો, પૂરી થઈ ગઈ એટલે એ ભાઈ આયા, સરસ બોલો છો તમે, અદ્ભુત બોલો સાહેબ, અરે તમે નહીં માનો પબ્લિક ખુશ થઈ ગઈ, હું પોતે પણ ખુશ થઈ ગયો, ઇવન તમે નહીં માનો બાપુજી પણ ખુશ. બાપુજી વિશે હું આટલું બધું બોલી ગયો અને બાપુજી ખુશ? બાપુજી ખુશ? હા, મને કે બાપુજી મારી બાજુમાં જ બેઠા હતા ને. તમે કોણ ગુજરી ગયું? મને કે મારી બા. અરે બોલતો કેમ નથી? કે બાપુજી હાથ પકડી રાખ્યો. બાપુજીએ કીધું 2 in 1 પત્તો પતાવ દે, માથાકૂટ નહીં જોયો. મારે તો લગ્નનો વરઘોડો 4 વાગે હતો, 4 વાગે મારા લગ્નનો વરઘોડો. મેં ગૌરવ મહારાજને કીધું જા બધા ઘરે જઈને કહી આવો. ગયો, પાછો આવ્યો, કહી આવ. મને કે કહી આવ્યો. મેં શું કીધું? એ કે બધાના ઘરે જઈને કહી દીધું કે સુભાષભાઈ 4 વાગે કાઢવાના છે. અડધા તો લાલ રૂમાલ લઈને આવીએ કે આમાં તમારી તબિયત બરાબર રહેતી નથી. શક્ય છે ને, બધો જમાનો બદલાય છે. અને 4 લાઈન તમારા હૃદય સુધી પહોંચે તો, ન જન્મ તારી મરજીથી, ના મરણ છે તારા હાથમાં. ના જન્મ તારી મરજીથી, ના મરણ છે તારા હાથમાં, થોડી ઘણી તકદીરની રેખા આપી દીધી તારા હાથમાં. ના જન્મ તારી મરજીથી, ના મરણ છે તારા હાથમાં, થોડી ઘણી તકદીરની રેખા આપી દીધી તારા હાથમાં. પાત્ર તારું પહેલેથી જ નક્કી, કેમ ભજવું એ તારા હાથમાં. આપણું પાત્ર નક્કી જ છે સાહેબ. આપણે ઈશ્વર પાસે પાત્ર લઈને જઈએ છીએ, પણ પાત્રતા છે કે નહીં એ તો ઈશ્વર નક્કી કરે, એ આપણે નક્કી ન કરી શકીએ. હે, પાત્ર તારું એ બી પાત્ર છે. હું તમે જે કાકા મમ્મી ફઈ ફુવા મમ્મી પપ્પા એ ભજવીએ છીએ એ પણ પાત્ર છે. પાત્ર તારું પહેલેથી જ નક્કી, કેમ ભજવું એ તારા હાથમાં. થોડી વારમાં પડદો પડી જશે, ક્યાં દાદ મેળવી એ તારા હાથમાં. થોડી વારમાં પડદો પડી જશે, ક્યાં દાદ મેળવી એ તારા હાથમાં. ભરી ભરીને કેટલું ભરી સાવ તારા નાનકડા હાથમાં. ભરી ભરીને કેટલું ભરી સાવ તારા નાનકડા હાથમાં. અને જગ જીત્યા પછી શું મળ્યું? અને બોલ શું રહેશે તારા હાથમાં? એ દુનિયા અગર મેળવી જાય તો ક્યાં હે સાહેબ, બધું મળે. પણ આપણે તો બાળક નથી થતા ને. 6 મહિનાના બાળકને ઓળખીએ છીએ, સાચું કહો, ઓળખીએ છીએ કોઈ? હે, તો ઓળખતા હોય કેવા બ્રહ્મ ફરીએ ખબર? પેલી જે બાબાની તીડને આવતી હોય ને એ વખતે એનો વર નોકરી જવાની તૈયારી કરતો હોય, તારે ઊભો રહે. કોના ડીકો છે? મારો ડીકો કોનો છે? મમ્મીનો છે કે પપ્પાનો? 2 ભેગો મારો છો. શું કામ છૂટા કરો છો? હવે એ બાબાને અમે પપ્પા ઉભા હોય કે જગન્નાથના બાબા ઉભા હોય, એને શું ફરક પડે? અને પેલી પાછી શું કરે? બાબાને તેડ્યો હોય, એ બેગ પેલો લઈ અને નીચે ઉતરે એટલે આ બેન બારણું બંધ કરી બારી આગળ આવો. બારીમાંથી બાબાનું ઊંધો લટકાવો. બાબાનું મોઢું મોસંબી જેવડું હોય, હાથ પગ સરગવાની સિંગ જેવા હોય, અને ઉપરથી ઊંધો લટકાઈને ઉપરથી બતાડે. પેલો ન્યો આપણે ત્યાં આવતી ઉપરથી કે જો દીકા પપ્પા. પેલો ન આપણે ચાલુ રાખે. અને પેલો પાછું નીચેથી કે અરે ફોદા વેરી જશે નીચે આવશે. થઈને બતાવે તો ડીકો આવ્યો હતો. ડીકો ક્યાં આવતો હતો? હું તો એક જણા ઘરે એના છોકરાને મારતા હતા. મેં કેમ છોકરાને મારો છો? અરે મારે घरे क्या उसको छोड़ेगा नहीं. क्या हुआ? अरे क्या हुआ क्या? उसको माचिस लेने को भेजा था, माचिस लेके आया, एक भी कहानी जलती नहीं. मुझे ऐसा क्यों? अरे उसको पूछा ऐसा क्यों? मैं छोकरा ने पूछा ऐसा क्यों? मैंने कहा अंकल मालूम नहीं, मैं तो सब टेस्ट करके लेके आया. આના તો કંઈ ટેસ્ટ કરાતા હોય જગતમાં, આપણે બધા ટેસ્ટ જ કરતા હોઈએ છીએ. હા, મારી એક વાંસળીની જે આઈટમ છે એની ફરમાઈશ તમારી આવી છે. લાવ તો બેટા મારી વાંસળી. હા, અમારી હા વાંસળીની આઈટમ તો ઘણા લોકોએ જોઈ છે, પણ ફરમાઈશ છે એટલે આ આઈટમ હું નાનકડી લેવાનો પ્રયત્ન કરું છું. વાંસળી નાક દ્વારા કેવી રીતે વગાડી શકાય? આ મેં ભૂતકાળમાં આપેલી છે, ટીવી ઉપર જ દૂરદર્શન પર મેં નજીક દર્શન આપ્યા હતા અને આ આઈટમ આપી હતી. પણ મને આશા છે કે તમને બધાને ગમે છે, એટલે એકની એક જેમ આપણા ઘરે બાસુદી લાવાય હોઈએ, પણ થોડા દિવસ પછી બાસુદી આવે તો મજા આવે ને. પાછી આવે તો પાછી બાસુદી, પણ એના એ દાડ તો અપકી જાય ને. એક બેન મને કહેતા હતા, મને કે તમે બાસુદી પીતા નહીં. મેં કીધું કેમ? મને કે દૂધ બગડી ગયું, બાસુદી ખાટી લાગે. પછી મેં જોઈને કીધું બેન તમે કઢી પીઓ છો. મને કહેવું બાસુદી એમની 3 વાડકી પી ગઈ તો ભોગ તારા, અમને શું ફરક પડે? પણ નાક દ્વારા વાંસળી કેવી રીતે વગાડી શકાય? હવે તમારે જૂનું ગીત સાંભળું છો કે નવું? જૂનું ને નવું કેટલા સાંભળું છો?
નથી આપણું કોઈને નહીં? વેરી ગુડ. ચલો હા, તો હું જૂનું ગીત, તમે બધા એક સાથે તાળી પાડજો. બરાબર. એક લાઈન એટલા માટે હું લઉં છું કે ગાવું અઘરું છે, વગાડવું એના કરતાં પણ અઘરું છે, અને નાકેથી વગાડવું એના કરતાં પણ અઘરું છે. એક જ લાઈન વગાડું છું, સમય થોડો ઓછો છે એટલે, પણ અદ્વતથી એક ગીત લઉં છું. હું કહેતો નથી કયું ગીત છે, તમને ખબર પડી જશે. અદ્વતથી લઈશ. નોવેલ્ટી એ છે કે તમારે ચેક કરી જજો, બધાનો એક જ નસ્કોરો ચાલે, બે નસ્કોરા ક્યારેય સાથે ચાલે નહીં. કારણ કે મારી તમારી જીવનની મૂળ રમત ઈશ્વરમાં મૂકેલા આપણે વિશ્વાસની અને એને આપણા મૂકેલા શ્વાસની છે, એથી વધારે કશું નથી. તો બે નસ્કોરા એક સાથે ચલાવી અને જેને મને આખું વર્લ્ડ ફરવા માટેનો મોકો આપ્યો છે એ આઈટમ તમારી પાસે. આપણે સમય ઓછો છે, ગુજરાતીઓને રમતું ગીત, ગુજરાતીઓને હૃદયમાં રમતું ગીત. કારણ કે મારા કાંદીવલીમાં નવરાત્રિ મહોત્સવમાં લખેલું, કાંદીવલી નવરાત્રિ મહોત્સવ લાઇટિંગથી થયું શું, ત્રિભુજની લાડી ઉડી ગઈ એટલે વંચાઈશું કાંદીવલી નવરા મહોત્સવ. મેં ઊભા લાઇટ વેગી છે. તો બંને નસ્કોરામાં બે ફ્લૂટ મૂકી અને એક નાનકડું અંતરો આપણે લેવાનો પ્રયત્ન કરીશું. કયું ગીત હું નથી કહેતો. ખૂબ સરસ, ખૂબ સરસ. કારણ કે કોઈ પણ કલાકાર જે છે એ તમારા થકી જ ઉજોડો બનતો હોય છે. ગમ્મત ગુલાલને બહુ જ ફેમસ કર્યું, બહુ જ મશહૂર કર્યું, પણ એનો ખરેખરો યશ જતો હોય તો તમામ ઓડિયન્સને જતો હોય છે. આપણી પોતાની ભાષાને જીવંત રાખવા માટેના તમામ પ્રયત્ન છે. એટલે હું કહીશ કે દૂર ही दूर अब रात ही रात होगी, दूर ही दूर अब रात ही रात होगी, मुसाफिर हो तुम भी और मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी और मुसाफिर है हम भी, फिर इसी किसी मोड़ पे अपनी वापस मुलाकात होगी. धन्यवाद. आवजो. टाटा. बाय बाय. गुड नाइट.